નમસ્કાર દર્શક મિત્રો, આઈએચપીસી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જહાની મકવાના। તો સારા કરતા પહેલા નજીક મુખ્ય સમાચાર પર। વાગરા તાલુકાના ઓળા ગામ નજીકનો માર્ગ વિસ્તાર બનતા લોકોને ભારે હાલાકી। માર્ગ ન રહ્યો હોવાના વાહન ચાલકોના આક્ષેપ। ઝઘડિયાના કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન ઉપર બિનઅધિકૃત કબજો કર્યો હોવાનો આક્ષેપ। સમગ્ર મામલો ભરૂચ કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદ દાખલ થઈ હોવાના અહેવાલ। અંકલેશ્વરમાં 1991 માં થયેલી હત્યામાં 14 વર્ષ જેલમાં રહેલા કેદીને આજીવન કેદની સજામાંથી મુક્તિ મળતા લાગણીસભર દ્રશ્યો। જેલની બહાર સ્વજનોએ તેઓને આવકાર્યા। ભરૂચની પ્રાથમિક શાળાઓમાં આનંદદાયી શનિવાર 90,000 બાળકોએ દફતર વિના શાળાએ પહોંચ્યા। વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો। ઝઘડિયા તાલુકામાં આવેલા તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન ઉપર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનો આક્ષેપ સાથે કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે। સાથે ઝઘડિયા કોર્ટમાં પણ ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે। વિગત એવી મળી રહી છે કે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન ઉપર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાક્ષર થયો છે। છતાંય કંપનીએ મનસવી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતા પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યુ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પરિણામ ન મળતા તલોદરા ગ્રામ પંચાયતે વડોદરા નિવાસી એડવોકેટ રાકેશ ધીરજ પરમારને કાનૂની કામગીરી માટે નિયુક્ત કર્યા હતા અને આ મામલે હાલ એડવોકેટ રાકેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે। તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે પણ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। ભરૂચ જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે જ બિસ્માર બનેલા રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ છે। વાગરા સુડી માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। ઓળા ગામ નજીક ભારદારી વાહનો ફસાવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ઓળા ગામ નજીક આજરોજ 2 ટ્રકો ખાડામાં ફસાઈ જવાના કારણે ટ્રાફિક જામનું નિર્માણ થયું હતું, સાથે જ વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે દિવાળી પહેલા જ આ માર્ગનું નવીનીકરણ કરવાયું હતું, જેથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડને તોડવાનું કામ કરાયું હતું। જો કે બાદમાં રોડને આ જ હાલતમાં છોડી દેવાને કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે। રોડ તૂટી જવાને કારણે ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા છે। ભરૂચ દહેજ માર્ગ બંધ હોવાને કારણે કેટલાય ભારદારી વાહનો સમનીથી ઓળા તરફ વળી રહ્યા છે, જેને કારણે આ માર્ગ ઉપર વાહનોનું ભારણ પણ વધ્યું છે। ભારદારી વાહનો ફસાઈ જવાથી વાહન ચાલકોને અવરોધ થઈ રહ્યો છે। જો ગામમાં કોઈ ઇમરજન્સી સર્જાય તો ગામમાં એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ સમયસર પહોંચી ન શકે તેવી ચિંતાઓને લઈ ગ્રામજનો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે બિસ્માર બની ગયેલા માર્ગો હજુ તાજેતરમાં જ બન્યા હોય અને તૂટી જવાના કારણે કોન્ટ્રાક્ટરો સામે પણ ગંભીર આક્ષેપો થઈ ગયા છે। કોઈ પણ વ્યક્તિ ગુનો જાણી જોઈને કરતું નથી, પરંતુ જ્યારે ગુનો થઈ જાય છે ત્યારે તેની જે સજા હોય છે તેનાથી તેણે કરેલા ભૂલથી ગુનાનો અફસોસ થતો હોય આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। અંકલેશ્વરના ગડખોલ ગામે નવરાત્રિના આયોજન મુદ્દે માંગેલા હિસાબમાં સામેના ટોળાએ હુમલો કરવા આવતા ઝપાઝપીમાં એકની હત્યા થઈ જતા આરોપીને આજીવનની સજા બાદ 14 વર્ષે ચાલ ચલણ સારા રહેતા વધુ સજામાંથી મુક્તિ મળતા જ જેલમાંથી છૂટેલા કેદીને આવકારવા લોકોએ ફુલહાર કર્યા હતા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ગડખોલ ગામે નવરાત્રિના આયોજન મુદ્દે નવીનભાઈ પટેલે હિસાબ માંગ્યો હતો, જે મુદ્દે મંદિરનો હિસાબના બદલે સામેથી ટોળું હુમલો કરવા આવતા બંને વચ્ચે ઝપાઝપીમાં રમેશ ઈશ્વરભાઈ પટેલનું મોત થયું હતું, જે મુદ્દે નવીનભાઈ પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનો 16/6/1991ના રોજ થયો હતો। જે કેસ કોર્ટમાં ચાલી જતા વર્ષ 2004માં હત્યાના આરોપમાં નવીનભાઈ પટેલને આજીવન કેદની સજાનો હુકમ કરાયો હતો। ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા નવીનભાઈ પટેલ ભોગવી રહેલા કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ સારા ચાલ ચલણના કારણે આજીવન કેદની સજામાંથી 14 વર્ષે વહેલી મુક્તિ મળી હતી।
તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને જિલ્લા જેલમાં તેમના ચાલચલન અને સ્વભાવમાં સુધારો આવતા તેમને વહેલી મુક્તિ માટે જિલ્લા જેલના અધિક્ષકે કાર્યવાહી કરી હતી. ભરૂચ જિલ્લા જેલ અધિક્ષકે કહ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક VM ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી જેલ બહાર આવતા જ નવીનભાઈ પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી જેલમાંથી બહાર આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેલ અધિક્ષકે પણ નવીનભાઈ પટેલના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી અને નવીનભાઈ પટેલ જેલમાંથી બહાર આવતા જ તેમના પરિવારજનો સ્વજનોએ નવીનભાઈ પટેલને ફૂલહાર પહેરાવી તેમની જેલની સજા માફ થતાં તેમને શુભકામનાઓ પાઠવી આવકાર્યા હતા. હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ રેમ ચાવડા આજરોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ જીવણાભાઈ પટેલ જેઓને 14 વર્ષ પૂર્ણ થતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડોક્ટર શ્રી KLN રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકૂર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતા મજકૂર પાકા કેદીને આજરોજ જેલમુક્ત કરવામાં આવેલ છે. મજકૂર પાકા કેદી આશરે 15 વર્ષની સજા ભોગવી ચૂકેલ છે. દહેજ કંપનીમાંથી કેમિકલ ભરી વડોદરા જતું ટેન્કર નંબર GJ12AY 3678 આછોદ અને આમોદ વચ્ચે આવેલા પેટ્રોલ પંપ નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. ટેન્કરમાં ભરેલ કેમિકલની વાસથી રોડ ઉપરથી જતા વાહન ચાલકોની આંખોમાં બળતરા પણ થઈ હતી. જ્યારે કેટલાય રાહદારીઓ દ્વારા જણાવ્યું હતું કે કેમિકલ ગળામાં પણ લાગે છે તેમજ જે ખાડામાં ટેન્કર પલટી માર્યું એ ખાડા ભરેલા પાણી આળોગવા આવતા ઢોરોને પણ અસર થઈ શકે તેવો ભય હતો. વાસ મારતા જ કેમિકલથી સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોવાનો પણ આક્ષેપ થયો હતો. ગાડી અહીંયાથી ભરીને આવતા અહીંયા આવતા ક્યાં આગળ વડોદરા સાઈડ અહીંયાથી ગાડીનો બેલેન્સ ભરીને ક્યાંથી લઈને આવ્યા તમે? દહેજ. કઈ કંપનીમાંથી? GIDC માંથી. કયું કેમિકલ છે? કેમિકલ તો અમને ખબર નથી. એમ જ ભરીને લઈ આવ્યા સીધા? અમને નામ ઇંગ્લિશમાં પડનું આવે નથી. તમારી બિલ્ટી ક્યાં છે? બિલ્ટી અંદર જ છે બધી પાણીમાં. પાણીમાં છે? હાજી. ભરૂચ જિલ્લાના 876 પ્રાથમિક શાળાઓમાં આજ દિન ખાસ રહ્યો છે. 90,000થી વધુ વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ હાજર રહીને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. GCERT દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓના બાળકો માટે બેગલેસ શનિવારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં બાળકો માટે આનંદદાયી શનિવાર અને બેગ ફ્રી ડેનું આયોજન કરાયું હતું. આ દિનનું મુખ્ય ઉદ્દેશ બાળકોથી મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સામે જાગૃતતા ફેલાવવાનું અને તેમની શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે સ્કૂલે રમજો અને રચનાત્મક અને અનુભવાત્મક અભિગમ વિકસાવવાનો છે. બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાતો, કારકિર્દી અંગેની વાતચીત અને રમતગમત અને અન્ય સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર ઉપરાંત હુનર વિકાસનો પણ અવસર આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને શાળાઓની સાથે જોડાણ વધશે અને તેમની શૈક્ષણિક સફળ વધુ આનંદદાયી બની રહેશે અને મોબાઈલને બદલે પ્રેક્ટિસ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત થશે. GCERT અંતર્ગત હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડેની પહેલ અન્વયે બાળકો દફતર વગર શાળાએ આવ્યા હતા. બાળકોમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને બેગલેસ ડેમાં બાળકોને સફાઈ અંગે માર્ગદર્શન, માસ ડ્રીલ તથા યોગ અને શારીરિક કસરતો જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ સાથે શૈક્ષણિક રમતો, ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોનો સ્વાંગીય વિકાસ થાય એ હેતુથી રહેલા કાર્યક્રમો થઈ રહ્યા છે. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ દ્વારા સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેડિલા ફાર્માસ્યુટિકલ સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ
પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ હાંસોટની CSR પ્રવૃત્તિ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ તેમજ ગ્રામીણ વિકાસને લગતા કાર્યો કરે છે, જેના ભાગરૂપે 26 જૂનથી 4 જુલાઈ સુધી હાંસોટ તાલુકાની ઉતરાજ, કલમ, અલવા ઉર્દુ વિસરણ શાળાની નવીનગરી આશ્રમ શાળા, ઇલાવ, વાસનોલી, બાડોદરા, સેરા, મોઠિયા, દિગ્ગસ, માંગરોળ, કવચ, કુંડલ તેમજ અંકલેશ્વર તાલુકાની ધંતુરિયા માટીએડ પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉતરાજ, કલમ, અલવા, ધંતુરિયા અને માટીએડ ગામના સરપંચો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. હાંસોટમાં પણ સ્થિત કાકાબા હોસ્પિટલ છેલ્લા 40 વર્ષથી લોકોના આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહી છે. કેડિલા ફાર્માસ્યુટિકલના CSR અંતર્ગત કાકાબા હોસ્પિટલ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, કૃષિ અને પશુપાલન, મહિલા સશક્તિ અને સ્વરોજગારી વગેરે જેવા અનેક પાયાના ગ્રામ વિકાસના પાયા પર કામ કર્યું છે. પ્રતિષ્ઠિત ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશનનું ઉદ્ઘાટન 5 જુલાઈ 2025ના રોજ રૂંગટા વિદ્યાલય ભવન ખાતે ભાવસભર માહોલમાં થયું હતું. ફૂડ નીતિ ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માટે માર્ગદર્શન સાથે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની ભવ્ય શરૂઆત બની છે. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ભાષણથી થઈ હતી, જે કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલીએ કર્યું હતું. તેમણે યુવાનોને સંવાદ અને નેતૃત્વ અને સહયોગના માધ્યમથી એક ઉત્તમ વિશ્વાસ રચવા અંગે પ્રેરણા આપી. તેમના ઉદ્ઘાટન શબ્દોએ તમામ પ્રતિનિધિઓને ખુલ્લા મનથી વિવિધ દૃષ્ટિકોણો પ્રત્યે સન્માન સાથે અને જવાબદારીની ભાવનાથી સભાઓમાં ભાગ લેવા માટે ઉત્તેજિત કર્યા છે. ઉદ્ઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રીજન પાલસિંહ, CEO કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર ડૉક્ટર APJ અબ્દુલ કલામ નાઓ ઉપસ્થિત રહી અને યુવા નેતૃત્વ, સામાજિક નવનીતના રાષ્ટ્ર નિર્માણના તેમના યોગદાનને ઉજાગર કર્યું હતું. શ્રીજન પાલસિંહે પણ તેમના પ્રવચનમાં યુવાનોને મોટા સપનાઓ જોવાનો, દ્રષ્ટાંતપૂર્વક નિર્ણય લેવા અને સહાનુભૂતિને નેતૃત્વ કરવાની પ્રેરણા આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંદમકી સમાચાર પર ફરી એક નજર. વાગરા તાલુકાના ઓળા ગામ નજીકનો માર્ગ બિસ્માર બનતા લોકોને ભારે હાલાકી. માર્ગ ન રહ્યો હોવાના વાહન ચાલકોના આક્ષેપ. ઝઘડિયાના કોહલડ ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન ઉપર બિનઅધિકૃત કબજો કર્યો હોવાનો આક્ષેપ. સમગ્ર મામલો ભરૂચ કલેક્ટરમાં લેન્ડ લેવીમાં ફરિયાદ દાખલ થઈ હોવાના અહેવાલ. અંકલેશ્વરમાં 1991માં થયેલી હત્યામાં 14 વર્ષ જેલમાં રહેલા કેદીને આજીવન કેદની સજામાંથી મુક્તિ મળતા લાગણીસભર દ્રશ્યો. જેલની બહાર સ્વજનોએ તેઓને આવકાર્યા. ભરૂચની પ્રાથમિક શાળાઓમાં આનંદદાયી શનિવાર. 90,000 બાળકોએ દફતર વિના શાળાએ પહોંચ્યા. વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તો હતા સ્નેહ સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.